આજે તારીખ 6/8/2005 સુરત મિત્ર મંડળ દ્વારા આયોજિત સ્વાધ્યાય પ્રવચન માળામાં વક્તા સ્વામી શ્રી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલ પ્રવચન. દિવસ પહેલો. કેસેટ નંબર 1. સ્થળ આનંદધારા આશ્રમ, મોટા વરાસા ગામ, સુરત. એ ખરેખર આનંદનો અવસર છે. ડોક્ટર માવાણી સાહેબ મંગલદીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનો શુભારંભ કરી રહ્યા છે. અહીંયા એક સ્ટોલ છે, આવતા અને જતા આપ એના ઉપર નજર નાખી હશે. ત્યાં પૂજ્ય સ્વામીજીના તમામ પુસ્તકો, કેસેટ, વીસીડી, ડીવીડી તમામના સેટ આકર્ષક વળતરથી ઉપલબ્ધ છે. તો એ પણ આપ લાભ લઈ શકો. આપ જો અહીંયા પહોંચવામાં થોડી મિનિટો મોડા પડ્યા હો તો પણ જ્યાં જગ્યા હોય ત્યાં પાછળ બેસીને આપનું સ્થાન લઈ લેશો, જેથી કરીને ઓછામાં ઓછી ખલેલ ઉભી થઈ શકે એવી વ્યવસ્થા કરશો. આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર. બીજી કોઈ જ વિધિ વિના આપણે સીધા પૂજ્ય સ્વામીજીના ભદ્રમ કર્ણેભિઃ શૃણુયાત દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગૈઃ તુષ્ટુવાગું સસ્તનૂર્વ્યસેમદે વહિतं યદાયુઃ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુરત મિત્ર મંડળના બધા સભ્યજનો, સજ્જનો અને બહેનો, શાસ્ત્રના 3 સ્તર છે. એક મુદ્દો યાદ રાખજો, કોઈ પણ ધર્મ લિખિત અથવા અલિખિત શાસ્ત્ર વિનાનો હોય જ નહીં. માત્ર ધર્મ જ નહીં, કોઈ રાષ્ટ્ર હોય, કોઈ સંસ્થા હોય, કોઈ પણ પ્રકારની કોઈ ખાસ પ્રવૃત્તિ હોય અને એને જો તમે લાંબા સમય સુધી ચલાવવા માંગતા હો
તો તમારે કોઈને કોઈ પ્રકારનું બંધારણ બાંધવું પડે. એટલે પ્રત્યેક ધર્મને કોઈને કોઈ પ્રકારનું શાસ્ત્ર હોય છે. શાસ્ત્ર છે એ રોજ રોજ નથી રચાતા. શાસ્ત્ર જો રોજ રોજ રચાય તો ધર્મમાં જે સનાતનતા, સ્થાયિત્વ આવવું જોઈએ એ ના આવે. દેશનું બંધારણ પણ રોજ રોજ ના રચાય, પણ એની ટીકા, એની વ્યાખ્યા છે એ રોજ રોજ નવી થવી જોઈએ. શાસ્ત્ર એનું એ જ હોય, પણ સમયની સાથે, યુગની સાથે એની વ્યાખ્યા બદલાવી જોઈએ. શાસ્ત્રની અમરતા એની વ્યાખ્યામાં છે. જો વ્યાખ્યા કરનારો સારો હોય તો 1000, 2000, 5000 વર્ષ જૂના શાસ્ત્રને પણ વર્તમાન કાળ માટે પ્રસ્તુત બનાવી શકે. પણ જો વ્યાખ્યા કરનારો બરાબર ન હોય અને જૂની જ વાતોને પકડી રાખે તો એમાં અપ્રસ્તુતતા આવી જાય. એને વેદિયા કહેવાય કે આ વેદિયો માણસ છે. એટલે અમારે ત્યાં બે વાતો છે. એક શાસ્ત્ર દ્રષ્ટા હોય અને એક યુગ દ્રષ્ટા હોય. માત્ર શાસ્ત્ર દ્રષ્ટા પર્યાપ્ત નથી, એની પાસે યુગ દ્રષ્ટાપણું પણ હોવું જોઈએ. એટલે એ શાસ્ત્રના 3 સ્તર યાદ રાખજો. એનો સૌથી પહેલો જે સ્તર છે ને એ પૌરાણિક છે, બીજો સ્તર છે એ આચારિક છે, અને ત્રીજો જે સ્તર છે એકદમ સૂક્ષ્મ અણીવાળો એ દાર્શનિક છે, એ દર્શન છે. આ જે પહેલો સ્તર છે એમાં માઇથોલોજી હોય છે, મિથ હોય છે. રાવણને 10 માથા હતા, 20 ભુજા હતી, 20 પગ નતા પાછા, અને 20 પગ હોય તો શું થાય? પણ એવો જો તર્ક તમે કરશો તો મજા નહીં આવે. અરે એ મિથ છે. આખી દુનિયાના બધા શાસ્ત્રોમાં મિથ હોય છે. એટલે પહેલો જે સ્તર છે પૌરાણિક, એમાં મિથ વધારે હોય છે, સત્ય પણ હોય છે, બધું હોય છે. પણ એ બધાના પાછળનો હેતુ એ હોય છે કે લોકોને એક ખાસ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત કરવામાં આવે. માનો કે ઉપનિષદ છે, વેદ છે, એને કહ્યું સત્યમ વદ, સાચું બોલો. એથી કોઈ બોલે નહીં. તમારે એક હરિશ્ચંદ્રની કથા રાખવી પડે, કેટલાય હરિશ્ચંદ્રોની કથાઓ રાખવી પડે. ગાંધીજીએ લખ્યું છે કે બચપણમાં હું હરિજનોના મહોલ્લામાં હરિશ્ચંદ્રની નાટિકા જોવા ગયેલો ને એની મારા ઉપર એટલી અસર પડી કે મેં પ્રતિજ્ઞા કરી કે હું આખી જિંદગી હરિશ્ચંદ્રની માફક સત્ય બોલીશ. અને પછી લખે છે કે હવે હું જાણું છું કે આ કથા સાચી નથી, મિથ હતી. પણ એ વખતે મારા ઉપર એની જે અસર થઈ, એ અસર એવી થઈ કે મારે આખી જિંદગી સત્ય બોલવું. જો તમારી પાસે પુરાણ ન હોય તો તમારી ઊંચામાં ઊંચા જે સિદ્ધાંતો છે એને તમે લોકોના જીવનમાં ઉતારી ન શકો. શેઠ સગાડસા છે, એ કેલૈયાનું માથું કાપીને પારણે ઝુલાવીને બધું કેટલી કરુણ કથા આખી. કથા સાચી નથી, કોઈ એમ ના માને ખરેખર આવું ઘટેલું છે. પણ એના દ્વારા એ વાત સમજાવવી છે કે ગમે તેવા સંજોગમાં પણ અતિથિ સત્કાર કરવો, પોતાનું વ્રત તોડવું નહીં, પોતાનો નિયમ તોડવો નહીં. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારા અંદર કટ્ટરતા ના આવવી જોઈએ, પણ મક્કમતા આવવી જોઈએ. કટ્ટરતા અલગ વસ્તુ છે ને મક્કમતા અલગ વસ્તુ છે. જો તમારા અંદર જો મક્કમતા ન આવે તો પેલા ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાઓ જો ઈંટોમાં ચણાઈ ગયા એવા છોકરાઓ પેદા ના કરી શકો. તમે ભગતસિંહ પેદા ના કરી શકો. માત્ર કોરી બુદ્ધિ છે એ તો ફ્લેક્સિબલ, તરત જ વળાંક લઈ લે, જે એને ગમતું હોય એ તરફ વળાંક લઈ લે, કારણ કે એનામાં મક્કમતા નહીં રહેવાની. પેલા જે ગુરુ ગોવિંદસિંહના દીકરાઓ છે એ દિવાલમાં ચણાઈ જાય છે, સામે પેલો સુબો બેઠો છે, એને વારંવાર લલચાવે છે અને ડરાવે છે કે અમારો ધર્મ સ્વીકાર કરી લે.
ના ના ને ના, એ જે નકાર છે ને એ કોરી બુદ્ધિથી ના આવી શકે. એટલે ધર્મ છે એ ધર્મ મક્કમતા આપે. કટ્ટરતા અલગ વસ્તુ છે, મક્કમતા અલગ વસ્તુ છે. મારી ચર્ચા નથી કરવી. એના ઉપર જે બીજો સ્તર છે ને એ આચારનો છે. મેં કહ્યું ને સત્યમ વદ, હવે એને આચારમાં મૂકવું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. આ ભવ 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 એ આજ્ઞા છે. અને એને જયારે તમારે આચારમાં મૂકવાનો હોય ત્યારે એનું સ્પષ્ટીકરણ હોવું જોઈએ. મારે શું કરવું ને શું ના કરવું. એના ઉપર જે એકદમ શંકુ જેવો થતો થતો જે સૌથી ઉપરનું તત્વ છે એ દર્શન છે. અને હિન્દુ ધર્મની એક આ મોટી ખાસિયત છે. એની પાસે છબછબિયા કરનારો કાંઠો હોય છે અને એની પાસે અગાધ ઊંડું ગહેરાઈ ભરેલું ઊંડાણ પણ છે. તમારે છબછબિયા કરવામાં હોય તો કિનારે બેસીને છપ 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 કરો. પણ માત્ર એટલું જ ધર્મ નથી. તમે જો આગળ ઉતરવા માંગો તો એનું એટલું ઊંડાણ છે, એટલું ઊંડાણ છે કે તમે ઊંડાણમાં પણ ઉતરી શકો છો. દુર્ભાગ્ય શું છે કે બધા ભેગા મળીને છબછબિયાનું જ કામ કરે છે, સપ્તાહો કરે છે. કર્યું એની ના નથી, પણ રોજ એક ભગવાનનો જન્મ થાય છે, પાછા ભગવાન પરણે છે, પાછા ભગવાનના છોકરા થાય છે. શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ. લોકો શું સમજે છે કે હિન્દુ ધર્મ આટલે સુધી જ છે, બસ આનું નામ જ હિન્દુ ધર્મ. આ વાત સાચી નથી. એ તો કિનારાના છબછબિયા છે. જે અત્યારે તમે જોશો તો દશામાં દશામાં દશામાં, જ્યાં જુઓ ત્યાં દશામાં, તમે લાખ પ્રયત્ન કરો ને એ છબછબિયા છે. અને એટલે કિનારે હાથ પછાડવાની એ છૂટ છે. પણ જો તમને જિજ્ઞાસા થાય, તમને વધારે જાણવાની, ઊંડા ઉતરવાની ઈચ્છા થાય તો તમે આગળ વધો. અને આગળ એટલું ઊંડાણ છે કે તમે તાગ ના લાવી શકો, એટલું ઊંડાણ છે. અને ઊંડાણનું તત્વ જે સમજાવે એને દર્શન કહેવાય. આપણે થોડી ચર્ચા દર્શન વિશે કરવાની છે. અમે તમને થોડી ભૂમિકા બાંધી. અને કેમ કરવાની છે એનું કારણ પણ હું તમને બતાવું કે એ પ્રૌઢ વિષય છે. અને પ્રૌઢ વિષય છે એટલે એમાં ટોળે ટોળા ભેગા ના કરાય. ટોળે ટોળા જો ભેગા થાય તો વિષયને પછી હળવો કરી દેવો પડે. તો એ વિષય એની ગંભીરતા સાચવી ન શકે. 5-50 બહુ થઈ ગયા એટલે અમે અહીં દૂર રાખ્યું. કોઈ બહુ એ નહીં. એ તો હવે આગળના દિવસો ખ્યાલ આવશે કે લોકોને પચે છે કે નથી પચતું. એ તો આગળના દિવસોમાં ખબર પડશે. પણ આ કેમ રાખ્યું એનું પણ હું તમને કારણ બતાવું છું. અમારે ત્યાં ઉપનિષદો છે અને ઉપનિષદો વેદનો છેવટનો ભાગ છે, શિરોભાગ છે. એમાં જયારે વિદ્યાર્થી ગુરુ પાસેથી, આચાર્ય પાસેથી વિદાય લે છે ઘરે જવા માટે, ત્યારે જે ખાસ વાક્યો ઉપદેશો એને આપેલા છે એમાંનું એક વાક્ય છે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. એની વ્યાખ્યા પછી કરીશ. પણ એમાં એક ખાસ શબ્દ સમજવા જેવો છે. એ વિદ્યાર્થીના માટે શબ્દ વાપર્યો છે અંતેવાસી. અંતે સમીપે વસનમ શીલમ યસ્ય. એકદમ સમીપમાં ને સમીપમાં રહે છે, નજીકમાં ને નજીકમાં રહે છે. અને જે અત્યંત સમીપમાં ને સમીપમાં રહેતો હોય, નજીકમાં ને નજીકમાં રહેતો હોય, એનું એક બહુ મોટો લાભ છે ને બહુ મોટું નુકસાન છે. લાભ એ છે કે તમે અત્યંત નજીકથી માણસને જોઈ શકો છો અને એના લાભ લઈ શકો છો. પણ નુકસાન એ છે કે તમે જેમ જેમ વધુ ને વધુ સમીપમાં જતા જાઓ એમ એમ તમને બેક્ટેરિયા દેખાવા માંગે. કોઈ માણસ, કોઈ વસ્તુ એવી નથી કે જેમાં બેક્ટેરિયા ના હોય. અને બેક્ટેરિયા તમને દેખાય તો તમે સહન ના કરી શકો. અને સહન ના કરી શકો તો અંતેવાસી હોવાનો લાભ ના મેળવી શકો.
એટલે ગુરુએ ખાસ શબ્દ વાપર્યો છે, યાન્યસ્માકમ સુચરિતાની તાન્યેવ ત્વયોપાસ્યાની નો હિતરાણી. હે ભાઈ, અમારા જે સારા આચરણો હોય એના જ તું અનુકરણ કરજે, નો હિતરાણી. આ વૈદિક પીરિયડ છે, અને વૈદિક પીરિયડનો ઋષિ છે એ પોતાની કમજોરીઓ સ્વીકાર કરે છે. અમે માણસ છીએ, અને માણસ તરીકે અમારા નાના મોટી સ્ખલનો ભૂલો હોય, પણ તું અમારી જે સારી વાતો છે એને તું ગ્રહણ કરજે. નો ઈતરાણી. માનવીય રીતે કંઈ નાની મોટી ભૂલો થતી હોય અથવા ન થતી હોય, પણ તારી દૃષ્ટિમાં ભૂલો હોય તો તું એનું અનુકરણ ના કરીશ. આ બેમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ જોજો. ઋષિ માર્ગ અને સાધુ માર્ગ એમાં બહુ મોટો ભેદ છે. ઋષિ બધું સ્વીકાર કરે છે, અને એટલે કહે છે કે ભાઈ અંતેવાસી. ત્યારે તમે કોઈ માણસના સમીપમાં 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 બહુ સમીપમાં જાઓ અને પછી એકદમ દૂર ફેંકાઈ જાઓ તો બહુ દુઃખદાયી થાય. અતિ સમીપમાં જવું ને પછી અતિ દૂર ફેંકાઈ જવું, આ બહુ દુઃખદાયી છે. સૌથી દુનિયામાં વધુમાં વધુ સમીપમાં કોણ છે? પતિ પત્ની. એના જેટલું બીજું કોઈ સમીપ નહીં. અને જો આ વાત સાચી હોય તો આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ પ્રેમ કોણ કરે છે? પતિ પત્ની. અને આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ ઝઘડા કોણ કરે છે? બોલો. દાખલા કહે છે પતિ પત્ની. હું જાંબિયા હતો અને બધી બહેનો મળવા આવી, 20-25 બહેનો, બધા પ્રશ્નો હતા, ચર્ચા કરવા આવી. પછી મેં કહ્યું ભાઈ આ 100%માં બહુ તો 90% લોકો સુખી હશે, બાકી 10% તો દુઃખી જ હશે. એટલે એક બેન કે ના મહારાજ તમને ખબર નથી. તો મેં કહું કેટલા ટકા? મને કે 1% સુખી હોય તો હોય, બાકી 99% તો દુઃખી જ છે. કોઈ આટલો મોટો રેશિયો હશે એ મને ખબર નહીં. મને કે 99%. અમે એકવાર યાત્રા કરવા ગયેલા. બધી લાંબી વાત નહીં કહું તમને, એક જ મુદ્દો કહીશ. એક બિહારમાં એક નદી છે, કર્મનાશા. બધા નાવા ગયા ને બધા આખી બસ હતી. મને કે મહારાજ આ નદીનું મહાત્મ્ય શું? આનું મહાત્મ્ય એવું કે તમે બધા હાથમાં પાણી લો. 18 કપલો હતા, 18 એના હાથમાં પાણી આપ્યું. હવે આનું મહત્વ એવું છે કે જો તમે અહીં પ્રતિજ્ઞા કરો તો આવતા 7 જન્મો સુધી આના આ પતિ પત્ની થયા કરો. 17 ફેંકી દીધું. 17 હતા ને 17 ફેંકી દીધું. અરે મેં કહું આ શું કરો છો? મને કે માંડ આ જન્મ જેમ તેમ પૂરો કરીએ છીએ અને તમે વળી પાછા ઉપરથી 7 જન્મ સુધી પ્રતિજ્ઞા કરાવો છો. એકે ના ફેંક્યું. મેં કહ્યું કેમ ભાઈ તમારે નથી ફેંકવું? ના, કે અમારે તો હાથ શું 14 જન્મ સુધી આનું આ મળતું હોય તો અમારે આ જ જોઈએ, બદલવું જ નથી, બીજું જોઈતું જ નથી. એ બંને અંતેવાસી છે, બંને નજીકથી નજીક રહે છે. અને નજીકથી નજીક રહે છે એટલે બંને જણા એકબીજાના બેક્ટેરિયાને એનલાર્જ કરીને જુએ છે, મોટા કરીને જુએ છે. પણ ભગવાને એક બહુ સરસ વ્યવસ્થા કરી છે. હું તમને ખાસ વાત કહું, યાદ રાખજો. બેક્ટેરિયા કેમ નથી દેખાતા હોવા છતાં પણ બંનેને પ્રેમ છે. પ્રેમ અને શ્રદ્ધા, આ 2 તત્વો હોય તો બેક્ટેરિયા ના દેખાય. અને જ્યાં તમારો પ્રેમ ઉતર્યો નહીં કે શ્રદ્ધા તૂટી નહીં, પછી તો ઓહો ખદબદ. સગા બાપમાં બેક્ટેરિયા દેખાય, મામાં દેખાય, પત્નીમાં દેખાય, પતિમાં દેખાય. પરમેશ્વરે બહુ દયા કરીને બંનેને એકબીજાને મોહ મૂક્યો. આ મોહ કલ્યાણકારી છે. અમે બધા સમજાવીએ છીએ ને, નિર્મોહી થઈ જાઓ, એ તો બધું બોલવાનું છે. જો તમે નિર્મોહી થઈ જાઓ અને તમારી પત્ની ઘેર જાઓ ને તમને બોલાવે પણ નહીં, તમારા ઉપર મોહ તો રહ્યો નહીં. હવે
તમારા સામુય ના જુએ તો તમને કેવું લાગે? પતિ હોય અને પત્ની તરફ જોવાનું મન ના થાય તો કેવું લાગે? જીવન ઝેર ઝેર થઈ જાય. ઈશ્વરે બહુ દયા કરી કે એકબીજા પર મોહ મૂક્યો, અને મોહનું આકર્ષણ છે. અને આકર્ષણ છે એટલે પેલા બેક્ટેરિયા એમાં દેખાતા નથી. હા, મોહ રિફાઇન થઈને પ્રેમનું રૂપ ધારણ કરે તો મંગલમાં થઈ જાય. બેમાં ફરક એટલો છે, મોહ પોતાનું સુખ ઈચ્છે છે, પ્રેમ સામેનું સુખ ઈચ્છે છે. ફરક આટલો છે. મોહમાં હું સુખી થઉં, હું સુખી થઉં, હું સુખી થઉં, મારા માટે આ કર, મારા માટે આ કર, મારા માટે આ કર. આ મોહની અપેક્ષા છે. પ્રેમની અપેક્ષા છે, તું સુખી થા, તું સુખી થા, તું સુખી થા, તારા માટે હું શું કરું. એ એનું રિફાઇનપણું છે. અને એ મોહ જ્યારે પ્રેમનું રૂપ ધારણ કરે ત્યારે એ ભક્તિ છે. જેની કોઈની પણ જ્યાં એ પ્રેમ છે, એ પ્રેમના અંદર રૂપાંતર થયો ને એનું નામ ભક્તિ. નહીં તો શું થાય? સમાજે મારા માટે કંઈ ના કર્યું. અરે સમાજ માટે હું મરી ગયો, પણ સમાજે મારા માટે કશું ના કર્યું. આ પ્રેમ નથી. પ્રેમમાં શિકાયત ના હોય, ફરિયાદ ના હોય. ફરિયાદ અપેક્ષામાં હોય, અને અપેક્ષાઓ 100% કદી કોઈની પૂરી થતી નથી. એટલે ભગવદ્ ગીતામાં જયારે ભક્તના લક્ષણ બતાવવાના થયા, તો ભક્તના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ મૂક્યું અનપેક્ષ, સુચિર દક્ષ, ઉદાસીનો ગતવ્યથા. સૌથી પહેલા શબ્દ મૂક્યો. તું કોઈની પાસે કશી અપેક્ષા ના રાખ. અને અપેક્ષા નથી તો એ ભક્તિ છે, પ્રેમ છે. અપેક્ષા છે તો એ મોહ છે. જોકે મોહ પણ બરાબર છે, પણ મોહને નિરપેક્ષ કક્ષાએ પહોંચ. મોહનો નાશ નહીં, એનું રૂપાંતર. એનો નાશ નહીં, એનું રૂપાંતર. એટલે તમને પરસ્પરમાં એકબીજાના પ્રત્યે જે આકર્ષણ છે ને, બેક્ટેરિયા હોવા છતાં પણ તમને નહીં દેખાય. અને એટલે જીવન છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમે જયારે કોઈને ખાસ મહત્વની ખાનગી વાત કરો છો તો કેવી રીતે કરો છો? એકદમ નજીક બોલાવવાનું, કાનમાં બોલવાનું, ધીમે રહીને બોલવાનું. આ અંતેવાસીપણું છે, આ સામીપ્ય છે. બહુ મહત્વની વાત કરવી છે, એકદમ આપણા કાનમાં જઈને વાત કરશે. પણ તમે જયારે બે જણા કે ઝઘડો કરો છો તો કાનમાં ઝઘડો કરો છો. અહીંયા મારે ઝઘડો કરવો છે, અહીંયા. પછી તો પેલું ત્યાં એ મોટી મોટી અવાજે જોર જોરથી બોલે છે માણસ. ઝઘડો કરતી વખતે અંતેવાસીપણું નથી રહેતું. સમીપતા તો ત્યારે હોય છે ત્યારે તમે નજીકથી નજીક આવો. એટલે પેલો શિષ્ય છે ને એ અંતેવાસી છે. અને અંતેવાસી છે એટલે કેટલા વર્ષોથી સાથે રહ્યો છે. થોડા દિવસ નહીં, વર્ષોથી રહ્યો છે. વર્ષોથી રહ્યો છે તો આજે ગુરુ એને મહત્વની વાતો સંભળાવે છે. અને છતાં એક સાવધાન કરે છે. યાજ્ઞસ્માકમ સુચરિતાની તાન્યેવ તયોપાસ્યાની નો ઇતરાણી. જે અમારા સારા કર્મો હોય એના તું અનુકરણ કરજે, નો ઇતરાણી, બીજાના નહીં. એક બીજો મુદ્દો યાદ રાખજો. કેટલાક માણસો એવા હોય કે જેમ જેમ વધુ નજીક આવે એમ વધારે ને વધારે છિદ્રો જુએ. અને જે લોકોને છિદ્રો જોવાની ટેવ હોય ને એને કદી મિત્રો ના બનાવશો, એને કદી મિત્ર ના બનાવશો. એ પોલીસના કૂતરાની માફક તમારા ઘરમાં આમ સૂંઘ્યા કરે. કોણ આવ્યું, આ કોણ આવ્યું, આ કેમ ગયું, આ કેમ આમ બોલ્યા. મારે પરદેશમાં ઘણી વાર જવાનું થાય, ઇંગ્લેન્ડ, અમેરિકા વગેરે પશ્ચિમના દેશોમાં. મને એક નવાઈ લાગે કે આ લોકો કદી લડતા જ નથી, ઝઘડતા જ નથી. આપણે તો ભાગ્યે જ કોઈ એવો મહોલ્લો હોય કે જેમાં રોજ સ્વસ્તિ વાંચન ના થતું હોય. રોજ સવાર પડે ને ઝઘડા શરૂ થઈ જાય. લાંબા હાથ કરી કરીને લોકો લડતા હોય. હવે આ બધા આટલા બધા રહે છે, સમીપમાં રહે છે, પાસે પાસે રહે છે, પણ લડતા કેમ નથી? પછી મને એક માણસે સમાધાન કર્યું.
અને કે અહીંયા જીવન પદ્ધતિમાં એક ખાસ વાત છે, કદી પણ કોઈના અંતરંગ જીવનમાં માથું ના મારો. અને આપણા ત્યાં પહેલી શરત છે કે એની 7 પેઢી સુધીની તપાસ કરો. એક પેઢીની નહીં, 7 પેઢી સુધીની તપાસ કરો. અને એટલે ઝઘડા 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 ઝઘડા. પેલો રસ્તામાં મળે તો હાય, બસ વાત પૂરી થઈ ગઈ. બસમાં બેઠા હોય તો પેપર વાંચે કાં તો બહાર જુએ, તમારા સામુય ના જુએ. ટગર ટગર જોવાનું નામ પણ અસભ્યતા છે. અને આપણી બહેનો ભેગી થઈ હોય તો 7 પેઢીની બધી હકીકત પૂછી લે. તમારા ઘરવાળા કેવા, છોકરા કેટલા, છોડીઓ કેટલી, શું ભણે છે ને કેટલી આવક છે ને કેટલું, બધું પૂછ 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 કરે. તમે જેટલા કોઈના વ્યક્તિગત જીવનમાં અંતર્ગત ડૂબશો એટલા દુઃખી થશો ને દુઃખી કરશો. અને એટલા માટે એ લોકો સુખી છે. પડોશમાં રહેતા હોય તો કોઈને કોઈ જાણવાની જિજ્ઞાસા જ નહીં કે કોણ છે કે શું છે કે કેમ છે. અને આપણે ત્યાં તો તમે જોજો, ઘણા લોકો છે ને તિરાડમાંથી જોવા આવે. બારણા હોય ને ગામમાં, હવે તો આ બધા બારણા બદલાઈ ગયા અહીં તો, પણ ગામડાના બારણા હોય ને એમાં તિરાડો હોય. એટલે એમને ઘરે બેઠા બેઠા જઈને આમ તિરાડમાં, કારણ કે તિરાડોમાંથી જોવા માટે જ એમનો જન્મ થયો છે. એ પોતે અશાંત થવાના અને બીજાને અશાંત કરવાના. એટલે જો તમારે શાંતિથી જીવન જીવવું હોય અને બીજાને પણ શાંતિથી જીવન જીવવા દેવું હોય તો વગર જોતી કોઈના વ્યક્તિગત જીવનમાં ચાંચો ના નાખ્યા કરો. તમારી મર્યાદા સમજો, તમારી લાઈન સમજો. મારી લાઈન આટલે આવી ગઈ, નહીં તો દુઃખી થશો ને બીજાને દુઃખી કરશો. હવે પેલો તો અંતેવાસી છે, અને અંતેવાસી છે એટલે પેલો ગુરુ સાવધાન કરે છે, જો ભાઈ હું કોઈ દેવતા નથી, હું કોઈ પરમાત્મા નથી. જોકે અત્યારે આવા દાવા ઘણા કરતા હોય છે, હું ભગવાન છું, લોકોના દ્વારા કેવડાવે. અને ભગવાન જ ભગવાન. ભારતમાં માણસો ઓછા છે ને ભગવાન વધારે છે. પહેલા 33 કરોડ હતા, પછી 33 કરોડની જગ્યાએ અત્યારે તો ક્યાંથી ક્યાંય આંકડો પહોંચી ગયો. 5-25 મારા ઓળખીતા ભગવાનો છે. ઓળખીતા અમે ખાનગીમાં મળીએ ને એટલે મિત્રોની માફક એકબીજાને જરા વાત કરીએ. મેં કહ્યું, અલ્યા તું બહુ તો સાધુ કહેવાય, સંત કહેવાય, મહાત્મા કહેવાય, મહાપુરુષ કહેવાય, તું ભગવાન ક્યાંથી થઈ ગયો? મને કે તમને ખબર નથી, ભારતમાં જો સારી રીતે જીવવું હોય તો ભગવાન થઈ જાઓ. અને ભગવાન તરીકે લોકો તરત જ તમને સ્વીકાર કરી લે. પણ એનું કારણ શું? મને કે જો માણસ થશો તો ઘણા નિયમો પાળવા પડશે. સંત થશો, મહાત્મા થશો તો આ કરાય, આ ના કરાય, આ કરાય, આ ના, બધું ઘણું પાળવું પડે. પણ એક વાર જો તમે ભગવાન થઈ જાઓ પછી જે કરો એ બધી લીલા કહેવાય, કાં તો ભગવાનને લીલા કરીએ. પછી તમને કોઈ વાંધો નહીં આવે, કશો વાંધો નહીં આવે. સિગરેટ પીવો, બીડી પીવો, તમાકુ ખાઓ, ગમે ત્યાં થૂંકો, ગમે તે કરો, ગમે ત્યાં ઝાડો પેશાબ કરી દો તોય કહે તો ભગવાન કે અવધૂત કહેવાય. આ તો કક્ષા બહુ ઊંચી છે એમ કરે લોકો. ખરી જીવવાની મજા કે ભગવાન થયા પછી આવતી હોય છે. આ ઋષિ યુગ છે ને ઋષિમાં આમાં બેમાં આટલો ફરક છે. પેલો પોતાની કમજોરીનો સ્વીકાર કરે છે. યાન્યસ્માકમ સુચરિતાની તાન્યેવ ત્વયોપાસ્યાની નો ઇતરાણી. અને આટલું કયા પછી એ બધા ઘણા હું તમને ભલામણ કરું છું, ઉપનિષદો લાવજો, બજારમાં મળતા હશે. એમાં ઘણા વાક્યો છે અને ઘણા વાક્યોમાંનું એક વાક્ય છે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, દેવ કાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃકાર્યે ન પ્રમદિતવ્યમ. એને દીક્ષાંત ભાષણ કે છે. આજકાલ જેમ યુનિવર્સિટીમાં દીક્ષાંત હોય ને પ્રવચન, છેલ્લો ઉપદેશ, બસ હવે તમે ઘેર જાઓ. અને એમાં ભૂત્યય ન પ્રમદિતવ્યમ, 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. પૈસા કમાજે, મહેનત કરજે, પુરુષાર્થ કરજે. એવું નથી કહ્યું કે આ પૈસો છે ને એ તો માયા છે, એનાથી દૂર રહેજે. એમાં તો હળહળતો કલયુગ બેઠો છે, આ બીજો રસ્તો.
એ કે છે 2 પૈસા કમાજે, ભૂત્યય ભૂતિ એટલે ઐશ્વર્ય. હું જે ફાર્મમાં ઉતર્યો છું ને અહીંયા હોલ જે છે, સૌરાષ્ટ્રના પટેલો અહીં શું લઈને આવેલા? એમને પૈસો કમાતા આવડ્યો, પૈસો વાપરતા આવડ્યો, ને પૈસો આપતા આવડ્યો, ત્રણેય આવડ્યો. એના બાવડા મજબૂત છે, એ 2 પૈસા કમાઈ શકે છે. ઘણા લોકો ઈર્ષા કરે કે અમારા ત્યાં આવીને તમે આટલા બધા, પણ તમે તો પહેલેથી બેઠા છો ને, તમે કમાવું ને તમને કોણ ના પાડે છે? બધા માણસો પૈસો નથી કમાઈ શકતા, અને કમાયેલા બધા વાપરી નથી શકતા. કમાય ઘણા પણ વાપરી ન શકે, અને વાપરનારા ઘણા સારા રસ્તે વાપરી નથી શકતા. ત્રણેય તત્વો એક સાથે. દેવ કાર્યેન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યેન પ્રમદિતવ્યમ, એ બધા ઘણા ઉપદેશો આપ્યા. પણ એમાંનો એક વાક્ય છે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. તું સ્વાધ્યાય કરવામાં અને પ્રવચન કરવામાં પ્રમાદ ના કરીશ. આ પ્રમાદ શબ્દને યાદ રાખજો. એક આળસ હોય ને એક પ્રમાદ હોય. આળસ એનું નામ છે કે અત્યારે જે કાર્ય કરવાનું છે એ કલાક પછી કરો, એ આળસ. થશે હવે પછી, એ આળસ છે. અને જે કામ કરવાનું છે એ કદી કરતા જ નથી, એ પ્રમાદ છે. મોડે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, એ કાર્ય કરવું જ નથી, કરતા જ નથી, એ પ્રમાદ છે. એટલે પેલો ઋષિ કહે છે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્ય. તો પ્રશ્ન એ થાય કે આ 2 શબ્દોનો પ્રયોગ કેમ કર્યો? સ્વાધ્યાય કોને કહેવાય, પ્રવચન કોને કહેવાય, અને એમાં તું પ્રમાદ ના કરીશ, આ નિત્યનો પ્રયોગ, નિત્યનું વ્રત છે. સ્વાધ્યાય એને કહેવાય કે જે શાસ્ત્ર તમે ભણ્યા છો અત્યાર સુધી, 12 વર્ષ અહીં રહીને તમે મારી પાસેથી જે શાસ્ત્રો ભણ્યા છો, જો એને અભરાઈ ઉપર ચડાવી દેશો તો ભૂલી જશે, તો શાસ્ત્ર નષ્ટ થઈ જશે. અને અમારે ત્યાં પાપ માન્યું છે, તમે ભણેલું છે એ ભણેલાનો નાશ કરી દો તો તમને દોષ લાગે. એવી માન્યતા છે કે તમારી પાસે પૈસો હોય અને જો તમે સત્કર્મમાં ન વાપરો તો મર્યા પછી બોરિંગ થાવ. નહીં, ઘણા લોકો નથી કહેતા આ બોરિંગ થશે, બોરિંગ. બોરિંગ એટલે સમજ્યા ને, સાપ. અને તમારી પાસે વિદ્યા હોય અને વિદ્યાનો ઉપયોગ સત્કર્મ લોકો માટે ના કરો તો બ્રહ્મ રાક્ષસ થાવ. આ બેયને શાપ લાગેલો છે. પેલો બોરિંગ થાય, ફરી ફરી થાશે બોરિંગ, બાઈ મને ભાગ્ય મળ્યો. મીરાબાઈનું એક પદ છે, સાધુ પુરુષનો સંગ, બાઈ મને ભાગ્ય મળ્યો છે. નિંદાના કરનારા નરકે રે જાશે. મીરાબાઈ, નિંદાના કરનારા નરકે રે જાશે, ફરી ફરી થાશે બોરિંગ, બાઈ મને ભાગ્ય મળ્યો છે. પૈસાવાળા માટે આવું લખ્યું છે. અને જેની પાસે વિદ્યા છે પણ કોઈને વિદ્યા આપતો નથી, આખી જિંદગી સુધી વિદ્યાને એમને એમ રાખી મૂકી, મર્યા પછી બ્રહ્મ રાક્ષસ થશે. એટલે બેયને દોષ માન્યા, બેયને પાપ માન્યા છે. એટલે પેલો કહે છે, ભાઈ મેં જે તમને 12 વર્ષ સુધી ભણાવ્યું અને તમે ભણ્યા જાત જાતના જુદા 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 શાસ્ત્રો, એને ફરી તમે ભણાવો બીજાને, એને સ્વાધ્યાય કહેવાય. એ જ શાસ્ત્રોને ફરી પાછા લોકોને આગળ તમે વહેતા મૂકો તો એને સ્વાધ્યાય કહેવાય. પ્રવચન કોને કહેવાય છે કે જેમાં તમારા જિંદગીના પોતાના અનુભવો અને શાસ્ત્ર આ બંનેનું મિશ્રિત રૂપ કરીને લોકોને આપો, એ પ્રવચન છે. એટલે જેની પાસે શાસ્ત્ર છે પણ અનુભવો નથી, અનુભવો છે પણ પ્રસ્તુતિ નથી, તો એ પ્રવચન છે એ દમદાર ના થઈ શકે. શાસ્ત્ર છે એ તો એક આધાર છે, એક નિમિત્ત છે. રામાયણ એક નિમિત્ત છે. રામાયણ તો આખી દુનિયા વાંચે, ઘરે બેસીને વાંચી શકે છે. રામાયણના માધ્યમથી વક્તા પોતાના સ્ટેટમેન્ટ રજૂ કરે છે, પોતાના અનુભવો રજૂ કરે છે. તુલસી રામાયણમાં આ જ મોટો મહત્વનો ફરક છે. તમે કોઈ વાર ધ્યાનથી જોજો, તુલસી રામાયણમાં કથા તો બધી એની એ જ છે,
પણ કવિ પોતાના સ્ટેટમેન્ટ મૂક્યા રાખે છે, પોતાના સ્ટેટમેન્ટ. એ એના પોતાના અનુભવ છે અને એ ગજબના અનુભવ છે. હું તમને એક બે નમૂના આપું એટલે તમને ખ્યાલ આવશે. માનો સીતાજીનું હરણ થઈ ગયું, રાવણ લઈ ગયો અને રામ વિરહમાં સીતે 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 કરે છે. વચ્ચે જરા અડકતરી વાત તમને કહી દઉં. આ રામ સીતે સીતે કરે છે એ બરાબર કરે છે, ખોટું કરે છે? હવે જો રામ એમ કે હારું ગઈ તો ભલે ને ગઈ હોય, આપણે બીજી લાવશું. અહીં ઘણી કન્યાઓ, જો કે હવે તો નહીં મળતી હોય, પણ એ જમાનામાં તો ઘણી મળતી હશે. એવું કે એ બરાબર કહેવાય કે રામ વ્યાકુળ થઈને સીતે 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 કરે છે એ બરાબર કહેવાય? જો રામે કહ્યું હોત ગઈ તો જવા દો ને, આપણે બીજી લઈ આવશું, તો રામાયણ ના હોત, તો રામની કથા ના હોત. એવા બીજા લઈ આવનારા કેટલાય છે. એમની કોઈ કથા હોય, કથા એની હોય. રે રે વૃક્ષા, ઓહો હે વૃક્ષો, તમે ક્યાંય સીતાને જોઈ? મારી સીતાને જોઈ, સીતાને જોઈ. આ વિયોગ, આ વિરહ પણ મંગલમય છે, કલ્યાણકારી છે. એમાંથી પ્રેમ ગાથા ઉભી થાય. એ વિના પ્રેમ ગાથા, વિરહ અને વિયોગ વિના પ્રેમ ગાથા હોય જ નહીં. એ અમર ગાથા બને. અને બેઠા છે, ચોમાસાનો ટાઈમ છે ને, લક્ષ્મણ ને રામ બે ઋષ્યમુખ પર્વત ઉપર બેઠા છે. વચ્ચે કહી દઉં તમને, જેટલા આવેગો વગેરે મૂકેલા છે એ બધા ભગવાને બરાબર જ મૂક્યા છે. શરત એટલી છે કે યોગ્ય જગ્યાએ અને યોગ્ય માત્રામાં હોય તો. તમારા ઘરમાં દૂધ છે, ઘી છે, બરાબર જ છે, પણ યોગ્ય માત્રામાં. ઘીની બરણી ઉપાડીને પીવો તો કઈ પહેલવાન ના થઈ જવાય. યોગ્ય માત્રામાં. ઘીની બરણી ઢોળી નાખો કે તોડી નાખો એ વૈરાગ્ય નથી, એ અનાળીપણું છે. એ અનાળીપણું છે. હું કાશીમાં રહેતો ઘણા વર્ષો પહેલા. અમે બધા વિદ્યાર્થીઓ મઠમાં રહીએ. સવારના પહોરમાં બાંકડા ઉપર બેઠા બેઠા એક 85-90 વર્ષના વૃદ્ધ સંન્યાસી એટલા સુંદર વેદ મંત્રો ગાય, એટલા સુંદર ઉચ્ચારણ સાથે. તો અમે બધા ભેગા થઈ ગયા, છોકરા ત્યારે નાના. સ્વામીજી સ્વામીજી સ્વામીજી, કેમ આવ્યા છો? તમારા ઉતરેલા કપડાં લેવા આવ્યો છો. અરે, આટલો મોટો પ્રકાંડ વિદ્વાન ઉતરેલા કપડાં ખોડે છે? પછી બધી ઘણી વાતો થઈ. મને કે મેં મારી જાતે મારી આવી દશા કરી છે. હું જયારે જુવાન હતો અને બહુ ત્યાગી હતો, કોઈ 2, 5, 10 રૂપિયા મારી પાસે મૂકે ફાડીને ટુકડા કરીને ફેંકી દેતો, નોટોને ફાડીને ફેંકી દેતો. લોકો ખુશ થાય, ઓહો હો હો, મહારાજનો ત્યાગ જુઓ, કેટલો મોટો ત્યાગ છે. પૈસાના ટુકડા કરીને ફેંકી દે છે. અને હવે હું એ જ પૈસા ખોળવા નીકળ્યો છું. અને હું તમને કહેવા આવ્યો છું કે આવા ત્યાગી ના થશો. તમે લો, તમારે જરૂર ના હોય તો જેને જરૂર હોય એને આપી દો, એનો સદુપયોગ કરો. ગાંધીજી છે ફંડ કરે ને હરિજન વાપરી નાખે. એ પેલો વાંઝ્યો ત્યાગ છે અને આ જીવતો ત્યાગ છે. પેલા ત્યાગમાંથી કશું ઉત્પન્ન નથી થતું, માત્ર એક માણસની પ્રતિષ્ઠા જ વધે છે. અને એક કાલ્પનિક પ્રતિષ્ઠા છે. તમે એને લો, એનો સદુપયોગ કરો, એનો વિનિમય કરો, સારી જગ્યાએ વાપરો, તો એ સાચો ત્યાગ છે. એટલે બંને બેઠા છે, રામ અને લક્ષ્મણ બંને, અને વરસાદ પડી રહ્યો છે અને સામે ઋષ્યમુખ પર્વત છે. અને ચોમાસાનું વર્ણન, મહાકાવ્ય રચો એટલે એમાં ઋતુ વર્ણન આવે. બૂંદ પરે અઘાત ગીરી કૈસે, ખલકે બચન સંત સહે જૈસે. આ તુલસીદાસ. લક્ષ્મણ જો 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 મુસળધાર વરસાદ પડે છે. બૂંદ પરે અઘાત ગીરી કૈસે, અને છતાંય પેલો ગીરી પર્વત છે ને કેવી રીતે આમ મજબૂત બરાબર ઉભેલો છે, જરાય થરથર 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 ધ્રુજતો નથી. એટલે તરત જ એનું સ્ટેટમેન્ટ આવી ગયું કવિનું સ્ટેટ. ખલકે બચન સંત સહે જૈસે. કોઈ ખલ પુરુષ હોય ને કોઈ સંત પુરુષને ગાળો દે, ગાળો દે, ગાળો દે, 12 મેઘની માફક
અને પેલો જરાય વિચલિત ન થાય. એવી રીતે આ કવિનું સ્ટેટમેન્ટ છે. અને એ સ્ટેટમેન્ટ છે ને એ એનો અનુભવ છે. બાકી તો રામ ઋષ્યમુખ પર્વત ગયા, આમ ગયા, સીતાજી આમ ગયા, એ તો બધી વાત છે, કથા છે. કથાની સાથે પેરેલલ તમારા પોતાના અનુભવ ચાલે. અને એ અનુભવો જો પ્રબળ હોય, જોરદાર હોય, તો એ અસરકારક બને. એટલે પેલો કહે છે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. તું રોજ સ્વાધ્યાય કરજે. 2, 5, 10, 15, 20 જે માણસો ભેગા થાય, પણ એને તું જુદા જુદા નવા શાસ્ત્રો સંભળાવજે. અને પછી ઘણા જિજ્ઞાસુઓ ભેગા થાય તો પ્રવચન કરજે. 2 કરજે, પણ એનાથી પ્રમાદ ના કરે. કંઈ કરવું નથી, મારે ક્યાં પૈસાની જરૂર છે, મારે ક્યાં કોઈની જરૂર છે. આ નિષ્પ્રિયતા નથી, આ ઈગો છે, અહંકાર છે. ઘણા લોકોને આવી ટેવ હોય, મારે કોઈના બાપની પડી નથી. રાજા હતા, રાજા, અને આવી સભા ચાલે ને કલકલ કલકલ બહુ શાંતિથી સારી રીતે તન્મય થઈને બધા સાંભળતા હતા. અને મોડે મોડે રાજા આવ્યા. પૈસાદાર લોકો મોડે આવે, પહેલા ના આવે. ભારતમાં પરદેશમાં હું જોઉં ને, મોડે આવ્યો હોય તો હંતીને ચૂપચાપ પાછળ બેસી જાય. પેલો આગળ આવે, માથા હલાવતો આવે બધાના, અને સૌથી આગળ આવીને બેસે. અને અમે બધા પૈસાના લાલચુ હોઈએ એટલે જાણે કે આ દૂધણી ભેંસ છે, આવવા દો ને ભાઈ, હવે એને ખોટું ના લગાડશો. પેલા બધા તો કઈ આમાંથી જ પવાલી ભરીને દૂધ નીકળવાનું છે. એટલે અમે પણ આવી ટેવો પાડીએ લોકોને, આવો બેસો. ઘણાને માળા પહેરાવીએ, પાછા આવો 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 લો માળા પહેરાવો. એટલે એમાં એમનો દોષ નથી, દોષ તો અમારો જ છે. એ મહારાજ હતા, એ થોડી વાર ચૂપ થઈ ગયા. પેલા બેઠા રાજા, અને પછી મહારાજે કથા આગળ ચાલુ કરાવી. સરસ મજાની નદી હતી, એકદમ નિર્મળ નદી, કલકલ 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 સુંદર નદી વહી રહી હતી. બધા પશુ પક્ષીઓ ચારે તરફ શાંતિથી જંપીને આનંદ કરી રહ્યા હતા. અને એવામાં ઓચિંતાનો એક પાડો આવ્યો. દોડતો આવીને ધડામ દઈને નદીમાં પડ્યો. એટલે બધા પક્ષીઓ ઉડી ગયા. રાજા સમજી ગયો કે આ મહારાજે મને પાડો બનાવ્યો. અને મહારાજ છે એ કઈ દૂધણી ભેંસો ખોળવા નતા નીકળ્યા, એટલે પાડો બનાવી શકે, નહીં તો ના બનાવી શકે. એટલે આજ પહેલો દિવસ છે. હું તમને કાયમ માટે કહું છું, આ વિડીયો ઉતારવો હોય તો ઉતારો, ના ઉતારવો હોય તો ના ઉતારો. વચ્ચે જરાય ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ. કોઈ માણસ ઉભો ના થાય, કોઈ બોલે નહીં, કોઈ આગો પાછો ના થાય. આ બરાબર નહીં. એક તરફ રહીને ઉતારવું હોય તો, ના ઉતારવું હોય તો કઈ નહીં. એટલે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ આજ્ઞા આપી. તું તારો સ્વાધ્યાય રોજ કરજે. આ નિત્ય કર્મમાં જોડી દીધું એને. અને શા માટે કરજે એ પણ તમને કહી દઉં છું. અમારી ત્યાં એક બહુ સરસ માન્યતા છે. જે વિદ્યા છે સરસ્વતી કે ભંડાર કી એક અનોખી બાત, જ્યો જ્યો ખર્ચે ત્યો ત્યો बढ़े, બિન ખર્ચે ખૂટી જાત. લક્ષ્મીનો ભંડાર અને સરસ્વતીનો ભંડાર બેમાં બહુ મોટો મુદ્દાનો ભેદ છે. લક્ષ્મીનો ભંડાર તમે ખર્ચો તો ખૂટી જાય, કદાચ ખૂટી જાય. પણ સરસ્વતીના ભંડારની એક વિશેષતા છે, જ્યો જ્યો ખર્ચે ત્યો ત્યો बढ़े. જેમ જેમ તમે ખર્ચો એમ એમ વધતો જાય. ખરેખર પ્રોફેસર ભણતી વખતે ભણતો નથી, ભણાવતી વખતે ભણે છે. ભણતી વખતે તમે આ પરીક્ષાની 2-4 વાતો તૈયાર કરી લો ને પાસ થઈ જાઓ, કંઈ કહેવાય નહીં. પણ જયારે ભણાવવાનું આવે ને ત્યારે ના ચાલે, ત્યારે રાત્રે બધું તૈયાર કરવું પડે. એ ભણાવતી વખતે ભણે છે. નહીં તો પેલું બ્લેક બોર્ડ છે ને, એને પોતાને બ્લેક બનાવી દે. અને વિદ્યાર્થીને ઘોડું એ બે બહુ સેન્સિટિવ હોય. ઘોડાની લગામ પકડો એટલે ખબર પડી જાય કે અસવાર છે કે ઠોઠ છે, કોણ છે, તરત ખબર પડી જાય. પછી રહેવાલ ના ચાલે.
અને વિદ્યાર્થીઓ હોય એને ખબર પડી જાય કે સાહેબ કેટલા પાણીમાં છે, અને પછી એની ધાક ના જામે, એનો પ્રભાવ ના જામે, તે ના જ જામે. પ્રોફેસર છે ને એના મસ્તિષ્કની અંદર એટલું બધું નોલેજ છે, સમુદ્ર હિલોળા લઈ રહ્યો છે, ફૂટી ફૂટીને બહાર નીકળે છે, અને પેલા વિદ્યાર્થીઓ અંજાઈ જાય છે, ઓહો સર આપણા સાહેબ આટલા બધા જ્ઞાની છે. બસ તમારે કોઈને કઈ નહીં કહેવું પડે, એ જ તમારો પ્રભાવ છે. પણ સર અંદરથી રણ જેવા છે, ખાલી છે, જેમ તેમ કરીને પાસ થઈને આવ્યા છે, ગમે તેમ કરીને સર થઈ ગયા છે. એટલે પેલા વિદ્યાર્થીઓને ખબર પડી જશે. અને એથી જરા વધારે આગળ કહું તો કોઈ પત્ની થઈને આવી હોય એને ખબર પડી જાય કે અમારા ઘરવાળા કેટલામાં છે. એટલે આપણે ત્યાં કહેવત છે ને, પુત્રના લખણ પારણામાં, અને વહુના લખણ, અને ઘરવાળાને ખબર પડી જાય કે આ કેટલામાં છે, શું છે. અને પહેલી છાપ છે ને બહુ મહત્વની હોય છે. પછી તમારે એને સુધારવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. પહેલી છાપ બહુ મહત્વની હોય છે. सरस्वती के भंडार की एक अनोखी बात, ज्यों ज्यों खर्चे त्यों त्यों बढ़े, और बिन खर्चे खूटी जात, ने वगर खर्चे ये खूटी जाए. એટલે પેલો ઋષિ કહે છે તું રોજ સ્વાધ્યાય કરાવજે, રોજ સ્વાધ્યાય કરાવજે. અને તમારી પાસે એટલા બધા શાસ્ત્રો છે, આખી જિંદગી ભણાવો તોય પૂરા ના થાય એટલા શાસ્ત્રો છે. બીજા ધર્મો પાસે આટલા બધા શાસ્ત્રો નથી. અને એનું એક ખાસ કારણ પણ છે. કારણ એ છે કે ભારતમાં પહેલા અને અત્યારે વિચારોની સ્વતંત્રતા હતી. તમે તમારા વિચારો રાખી શકો છો, લખી શકો છો. બીજા ધર્મોમાં એવી સ્વતંત્રતા નથી અને નથી. જરાય આટલું ના બોલાય, જરાક આટલું બોલો તો મારી નાખે તમને. મારે ઇટાલીમાં મિલાનો શહેર છે, જો તમે કોઈ ગયા હો તો મિલાનો. અને મિલાનોમાં એક બહુ મોટું ચર્ચ છે, બહુ મોટું એટલે ઘણું મોટું, દુનિયાનું બિગેસ્ટ મોટામાં મોટું કહેવાય છે. હું 2 વાર જોવા ગયો ત્યાં. પહેલા 1 વાર ગયો તો ફરી બીજી વાર ગયો. એની એક દિવાલમાં બ્રુનો અને ગેલિલિયો એમ્બોસ કરીને મૂકેલા છે. એમના સ્ટેચ્યુ મૂકેલા છે એમ્બોસ કરીને. અને નીચે લખ્યું છે, અમે તમને ઓળખી ન શક્યા, માફ કરજો, ક્ષમા માગીએ છીએ. આ બ્રુનોને જીવતો બાળેલો. અને ગેલિલિયો છે, એ ગેલિલિયોને બાળેલો તો નહીં પણ દુખી કરી નાખ્યો, હેરાન કરી નાખ્યો પાદરીઓએ, પોપે. જરાક બાઇબલથી જુદું બોલો એટલે મર્યા સમજો. વાણીની સ્વાતંત્ર્ય નથી. અને સ્વાતંત્રતા નથી એટલે જે વિપક્ષ તૈયાર થવો જોઈએ એ ના થઈ શક્યો. તમારે જે કહીએ એ માની જ લેવાનું. ભારતમાં વાત જુદી હતી. ભારતમાં વાણીની સ્વતંત્રતા હતી. તમારે જે બોલવું હોય, જેવું બોલવું હોય, જેવું લખવું હોય, તમને બધી છૂટ છે. અને એના પરિણામે ભારતમાં દર્શનો થયા. આ દર્શનો તમે જોશો તો બીજા ઘણા ધર્મોમાં નથી. એનો એક ફાયદો પણ છે ને એક નુકસાન પણ છે. ફાયદો એ છે કે પ્રજા ગૂંચવાતી નથી. અલ્લાહ એટલે અલ્લાહ, ગોડ એટલે ગોડ, કોઈ ગૂંચવાડો જ નહીં. ગૂંચવાડો ક્યારે ઉભો થાય? તમે પ્રશ્નો ઉભા કરો, શંકા ઉભી કરો તો એમાં ગૂંચવાડો ઉભો થાય ને એમાં પ્રશ્ન કરવાનું વાત જ નહીં, બોલવાનું જ નહીં. એટલે એક સજ્જને મને કહ્યું કે અમારા ધર્મમાં આજ સુધી આટલી કોઈ ભૂલ કાઢી શક્યું નથી અમારા શાસ્ત્રમાં. પણ ભૂલ કાઢવા દો તો કોઈ કાઢે ને. જો કોઈ ભૂલ કાઢવા ગયો તો મર્યો સમજો. ત્યારે અહીંયા એવું નતું. ભૂલ કાઢવાની છૂટ હતી. અને છૂટ હોવાના કારણે વિશાળ દર્શનોની રચનાઓ થઈ. એકબીજાના વિરોધી, એકબીજાના જુદી જુદી વાતો કહેનારા. તો મેં કહ્યું ને, એનું નુકસાન એ થયું કે પ્રજા ગૂંચવાડામાં પડી ગઈ. 70 વર્ષનો 80 વર્ષનો ડોસો આવીને પૂછે છે કે મારે કયા ભગવાનની ઉપાસના કરવી? કોઈ મુસલમાનને એવો કહેતા તમે સાંભળ્યું? મારે કયા અલ્લાહની ઉપાસના કરવી? કારણ કે એના ત્યાં બીજો અલ્લાહ છે જ નહીં, એના ત્યાં પ્રશ્ન જ નથી. કહ્યું, એટલે
એટલા ભગવાન બદલવા છે. મને કે હજુ સુધી મને સાચો ભગવાન મળ્યો નથી. એની નિશાની શું સાચા ભગવાનની? મને કે જે મને અમેરિકાના વિઝા અપાવે એ સાચો ભગવાન. હવના ગજ છે ને, પોતપોતાના ગજ છે. મારે તો એક સજ્જન આવતા હતા, પછી આવતા બંધ થઈ ગયા. 1 વર્ષ 2 વર્ષ સુધી આવ્યા જ નહીં. આ તમે આશ્રમોની પણ વાત કહું, આજે આવે ને કાલે ના આવે. એટલે મેં ત્યાં લખ્યું છે, આવે એને 1 સલામ અને જાય તેને 100 સલામ અને ના આવે તેને 1,00,000 સલામ, એવું લખ્યું છે. 2 વર્ષે પછી આવ્યો. મેં કહ્યું, ભાઈ તું 2 વર્ષથી દેખાતો નતો, કેમ નતો આવતા? મને કે મહારાજ, તમારા ઉપર મને બહુ શ્રદ્ધા હતી, તમારો મને બહુ ભરોસો હતો. મારી એકની એક દીકરી SSCમાં ફેલ થઈ અને હું સમજી ગયો કે તમે સાચા નથી. હવે એની છોકરીને પાસ કરવો એ મારું કામ. તો કીધું હવે શું? મને કે હવે હું પેલા આશ્રમમાં જઉં છું. સારું કીધું, જાઓ ત્યાં જાઓ. ફરી પાછો 6-12 મહિના ત્યાં જશે ને, પાછી જો છોકરી ફેલ થઈ તો વળી પાછો દર 6 મહિને ભગવાન બદલી નાખે છે. અને જ્યાં સુધી અમેરિકાના વિઝા ના મળે ત્યાં સુધી મને સાચા ભગવાનની પ્રતીતિ થવાની આ ગૂંચવાડો છે. અને એ ગૂંચવાડો કોનો દૂર થાય? આ દર્શનોનું સેવન કરે એનો. પેલા ઊંડાણમાં કિનારે છબછબિયા મારે તો ગૂંચવાડો રહેવાનો જ છે. પણ જો તમે પણ ઊંડાણ સુધી પહોંચ્યા, બધું જ એસી કરી ગુરુદેવ દયા મેરા મોહ કા બંધન, તો બધો ગૂંચવાડો દૂર થઈ જાય. પણ એ ઊંડાણ સુધી જાય કોણ? લાભ એ થયો આપણને, આપણા પક્ષમાં લાભ એ થયો કે આપણે જનૂની ના બન્યા. અહીં દેરી હોય તો પગે લાગવાનું, અહીં દેરી હોય તો પગે લાગવાનું, અહીં હોય તોડવાની તો વાત જ નહીં. પીર બાપજી હોય તો પગે લાગવાનું. પેલાના ત્યાં તોડવાની જ વાત, તોડો તોડો તોડો, બીજી વાત નહીં. આપણા ત્યાં એક જ વાત છે, બધાને પગે લાગો, પગે લાગો, પગે લાગો. તુલસીદાસે લખ્યું, સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. બધું રામમય છે ને હું બધાને પગે લાગુ. ને અમારે ત્યાં શાસ્ત્ર, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. કોઈને પણ પગે લાગે બધું ભગવાનને જ પહોંચે. મારા ઓળખીતા 3 સાધુઓ હતા. એક બિલકુલ નાસ્તિક હતા, સાધુ પણ બિલકુલ નાસ્તિક, કશું માને જ નહીં. એક બિલકુલ આસ્તિક. જુઓ, બેયના એકદમ સામસામા, પણ બેયને મૈત્રી, પછી બે ભેગા ને ભેગા જ હોય. અને આ બીજી વાત પણ તમને કહું, વિરોધીઓ સાથે મૈત્રી હોય તો ચર્ચા કરવાનું મજા આવે. હવે ડીટો કરનારા હોય ચાંદે ચાંદ, તો તમે શું ચર્ચા કરવાના હતા? તમે બોલો એટલે પેલો હા પાડે, એ બોલે એટલે તમે હા પાડો, એમાં મજા ના આવે. પણ વિરોધીઓ સાથે ચર્ચા કરવાની મજા ક્યારે આવે? કે તમારું માનસિક લેવલ હોય તો. જો તમે એકબીજાને સહન કરી શકતા હો તો. જો કટ્ટર બન્યા હો તો પછી મજા ના આવે. એ 3 જણા જાય અને એક પેલા બહુ આસ્તિક હતા ને, બહુ આસ્તિક. ઓહો, દશેરાના દિવસોમાં અને દિવાળીના દિવસોમાં એ ઘીના ડબ્બા મગાવે અને દેરીએ દીવા કરે અને કીડિયા નગરા પૂરે. એટલું આખી ગુણ મગાવે અને કીડિયા નગરા બધા પૂરે. મને એક વાર એને કહ્યું, મને કે જુઓ સ્વામીજી, મેં કહ્યું શું? આ પેલો નાસ્તિક છે ને, પેલો એટલે સમજ્યા ને, એમનો ભાઈબંધ, એ મને કહે છે, અલ્યા ઘી બધું બગાડે છે, એના કરતા ચાટી ખાય તો 2 ટીપા લોહી વધે આપણા. એમ આ દીવામાં શું કામ બગાડે છે? તો મેં કહ્યું તમે શું કીધું? મેં કીધું કે તું ગયા જન્મમાં બિલાડી હોવો જોઈએ અને મંદિરના કોડિયા જ ચાટ્યા હશે તે, એટલે તને આ ચાટવાનું બધું યાદ આવે છે. અને એને મને વાત કરી, એટલી સુંદર વાત કરી. મને કે સ્વામીજી, મેં કહ્યું શું? અભણ માણસ હો પાછો, અભણ. દીવા કરે એના દીવા રે, દીવા ઓલવે એના દીવા જાય. એટલું મોટું સૂત્ર આપી દીધું અને બિલકુલ સાચું થઈ ગયું. પેલો મરી ગયો, આજે એને કોઈ યાદ નથી કરતું. અને આ માણસ છે, એની દેરી છે અને દેરીએ એટલા બધા લોકો દીવા કરે છે.
અને કે જે દીવા કરે એના દીવા રે, અને જે દીવા ઓલવે એના દીવા ઓલવાય. બે મરી ગયા છે, પણ બેયમાં ફરક આટલો જ. પેલાને કોઈ યાદે નથી કરતા, અને આના દીવાઓ એની સમાધિ ઉપર એટલી દીપમાળા લોકો કરે છે. એટલે પછી એમણે એક બહુ સરસ વાત કરી. પેલા નાસ્તિક મહાત્મા હતા, એને કહ્યું કે કંઈ નથી, 3 ઈંટો સિવાય ત્યાં કશું નથી, શું કામ પગે લાગે છે, ત્યાં કંઈ દાટ્યું નથી. એ મરનારો તો ક્યારનોય મરી ગયો, હવે શું કામ પગે લાગે છે? અને આણે એક સુંદર જવાબ આપ્યો. અભણ, બિલકુલ અભણ માણસ છે, અંગૂઠા ચાપ. એને કહ્યું કે મરનારો મરી ગયો, પણ હું હજુ જીવતો છું, હું નથી મર્યો. અને સંબંધ તો મર્યા પછી કસોટીમાં આવતો હોય છે. જીવતા માણસ એકબીજાને હાથ મેળવે કે પગે લાગે એમાં કઈ મોટી વાત હતી. સંબંધની કસોટી તો માણસના મરી ગયા પછી થતી હોય છે. મૃત્યુ પછી પણ તમે સંબંધ નિભાવો છો કે કેમ? એ ભલે મરી ગયો, હું નથી મર્યો, અને હું જીવતો છું, તો અમારો સંબંધ જીવતો છે. અને અમારો સંબંધ જીવતો છે તો મારા માટે આ ઈંટોની દેરી નથી, મારા માટે એની સમાધિ છે. એ સમાધિમાં મને મારો ભાઈબંધ દેખાય છે. ઘણીવાર એવું બને કે ભણેલા માણસો છે એ એટલી ઊંચી વાત ના કરી શકે જેટલી અભણ માણસો કરતા હોય છે. અને ઊંચી વાતો છે એ મસ્તિષ્કમાંથી નથી આવતી હોતી, નાભીમાંથી આવે છે. મસ્તિષ્ક છે એમાંથી નોલેજ આવે છે. પેલી પરાવાણી હોય છે, રામકૃષ્ણ પરમહંસ બોલતા હોય કે બીજું કોઈ બોલતું હોય, એ ગોખેલી વાણી ના હોય, તૈયાર કરેલી ના હોય. એ નાભીમાંથી સ્વયં સ્ફૂર્ત હોય, આપોઆપ આવતી હોય, અને એ અસરકારક હોય. એટલે સજ્જનો, મારે આપને કહેવાનું છે કે આપણે ત્યાં દર્શનો છે, અને એ દર્શનો આપણું ઊંડાણ છે. અને જેને એ પ્રૌઢ ઊંડાણમાં રસ હોય એના માટે જ આ આયોજન છે. આ માત્ર કથા નથી કે હાલો આપણે જઈને રામની વાત સાંભળી આવીએ કે કૃષ્ણ જન્મ સાંભળી આવીએ, એવી વાત નથી. વસ્તી વધારે છે ને જો આ રીતે હશે તો મારે એને હળવું કરવું પડશે. હું એને પૂરો ન્યાય નહીં આપી શકું. પૂરો ન્યાય તો ક્યારે અપાય કે માત્ર 15, 20, 25 માણસો જ હોય ત્યારે. આ તો આખું બધું ક્રાઉડ છે, એટલે મારે એને થોડું હળવું કરવું જ પડશે. પણ તમે જો કાલથી આવો તો એક નોટબુક લેતા આવજો, એક બોલપેન લેતા આવજો, અને જ્યાં તમને લખવા જેવું લાગે એ નોંધ કરજો. એની નોંધ કરશો તો તમને ભવિષ્યમાં મનન કરવામાં ફાયદાકારક થશે. સુરતના મિત્ર મંડળે આયોજન કર્યું છે. અમારે જીવરાજભાઈ ડાખરા, લાભુભાઈ, બીજા બધા ભાઈઓ, બધાના નામ નથી, છગનભાઈ, બધાના નામ નથી આવડતા. અને મારાથી હા પડી ગઈ. ખરેખર તો મને એમ થયું કે શું કરું તો જવાનું બંધ રહે, શું કરું તો જવાનું બંધ રહે. પણ ભગવાનની મરજી હશે, ઈશ્વરની ઈચ્છા હશે, અહીં આવવાનું થયું. આગળના જે દિવસો સુધી અહીં બેસવાનું છે, અને 7:30 થી 9 સુધીનો સમય છે. તમે બને તો 7:15 આવી જજો. આવીને 10-15 મિનિટ ભગવાનનું કીર્તન કરજો. અહીં કોઈ કરાવશે, કીર્તન કરજો, અને પછી શ્રવણ કરવાનો પ્રયત્ન કરજો. આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે આ 9-10 દિવસ માટે જે આયોજન થયું છે એને ભગવાન સફળ બનાવે, અને હું કંઈક મારાથી જે શક્તિ હોય, અને ભગવાન જે મને શક્તિ આપે એ પ્રમાણે કંઈક હું તમને થોડીક આપણા શાસ્ત્રોની ઊંડાણની વાતો તમને તમારા સુધી પહોંચાડી શકું, અને તમને એમ થાય કે હિન્દુ ધર્મ એ માત્ર કિનારાના છબછબિયા નથી, પણ એની પાસે અગાધ ઊંડાણ છે, બહુ મોટું ઊંડાણ છે, અને એ ઊંડાણનું આપણને ગૌરવ થઈ શકે. આજે આટલી જ વાત કરશું. હરિ ઓમ તત્સત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિથી જજો, કોઈ એકબીજાને નડતર રૂપ ના થાય.